નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં હવે ધીરે ધીરે તમે ગરમીનો વધુ અનુભવ કરતા હશો. વરસાદ પછી જે બફારો થતો હોય એનો અનુભવ કરતા હશો. વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે. હજુ થોડા દિવસ સુધી ગરમી રહેવાની છે કારણ કે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે છે, અમુક વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી પડી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં એ ગરમી વધશે. એના પછી ફરીથી એકવાર વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી જોઈએ તો આજે ક્યાં વરસાદ પડવાની સંભાવના છે, તો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની ખૂબ સંભાવના છે. સુરત, વલસાડ વાળો જે વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી શકે છે. ભાવનગર, ઉના, જુનાગઢ વાળા પટ્ટામાં વરસાદ પડી શકે છે. રાત સુધીમાં વડોદરા, સુરત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 15 તારીખની સ્થિતિ શું રહેવાની છે? 15 તારીખથી હવામાન વિભાગનું એવું કહેવું હતું કે વરસાદની સ્થિતિ સામાન્ય થશે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ 15 તારીખે દેખાય છે. બાકી વલસાડ વાળો આ જે પટ્ટો છે, ડાંગ અને આહવાનો જે પટ્ટો છે, એકદમ મહારાષ્ટ્રની બોર્ડર સાથે નજીકના જે વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદ પડવાની ખૂબ વધારે સંભાવના છે. સાથે જુનાગઢ અને એ દરિયાઈ વિસ્તાર જે છે, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એના પછી 16-17 તારીખ સુધીમાં જે ગરમી છે એનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં 15 તારીખે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. 16 તારીખ સ્થિતિ શું રહેવાની છે? કારણ કે 17, 18 અને 19 તારીખે ખૂબ વધારે ગરમીની આગાહી છે. પછી 24, 25 અને 26 તારીખે ફરી એકવાર વરસાદની આગાહી છે. પણ 16 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાત સિવાય બીજે ક્યાંય વરસાદની એવી સંભાવના નથી. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ બતાવે છે. આ બાજુ દાહોદવાળા પટ્ટામાં છૂટોછવાયો વરસાદ બતાવે છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ અમરેલીની આસપાસ પડી શકે તેવી સંભાવનાઓ 16 તારીખે વિંડીમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી ખૂબ અલગ છે થોડીક આનાથી, અને હવામાન નિષ્ણાંતની આગાહી પણ અલગ છે. 17 તારીખની સ્થિતિ શું રહેવાની છે? 17 તારીખે કયા વરસાદની સંભાવના છે? તો 17 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ એકદમ સામાન્ય થઈ જશે. જે છૂટોછવાયો વરસાદ હતો એટલે તીવ્રતા જે વરસાદની છે એ તીવ્રતા ઓછી થઈ જશે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહી નથી. બાકીના વિસ્તારોમાં ક્યાંય 17 તારીખ અને 18 તારીખની શરૂઆત જે થતી હોય છે ત્યાં વરસાદ નથી દેખાઈ રહ્યો. એટલે હવામાન નિષ્ણાંત જે કહેતા હતા કે 17, 18 અને 19 તારીખથી વરસાદ નહીં પડે અને ગરમીમાં વધારો થશે, એ અત્યારે સ્થિતિ દેખાઈ રહી છે. 18 તારીખે પણ એકદમ છૂટોછવાયો વરસાદ ગુજરાતમાં પડી શકે છે. બોર્ડરના વિસ્તારો જે છે ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. 24, 25 અને 26 તારીખે ફરી એકવાર વરસાદનું એક રાઉન્ડ આવશે. એના પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. અત્યારે જે એન્ટી સાયક્લોન સિસ્ટમ બની હતી એ સિસ્ટમને કારણે આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હતો અને હજુ પણ આગામી 1-2 દિવસ સુધી ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, કયા વિસ્તારોમાં કેટલા દિવસ સુધી સાવચેત રહેવાનું છે તે સાંભળો. गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म और लाइटनिंग होने का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे. और कल के लिए बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है. और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है. आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है.